અંજાર તાલુકા મહેસૂલી તંત્ર દ્વારા શિણાય તરફ જતા માર્ગ પર શનિ મંદિર પાસે સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અંજાર પ્રાંત અધિકારીના સુપરવિઝન હેઠળ અંજાર નાયબ મામલતદાર દ્વારા મેઘબર કુંભારડી વિસ્તારના શનિ મંદિર પાસેના રોડ પરથી 4 જેટલા કોમર્શિયલ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકર્તાઓને પૂર્વ નોટિસ પાઠવવામાં આવી હતી। મહેસૂલી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાચા દબાણકર્તાઓએ કોઈપણ ઘર્ષણ વગર સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા। આ કામગીરીમાં 350 ચોરસ મીટર સરકારી જમીને દબાણ મુક્ત કરાઈ હતી। ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે મુન્દ્રા રોડ ઉપર આવેલ કચ્છ યુનિવર્સિટીની આજુબાજુમાં આવેલા 5 દબાણો હટાવ્યા હતા, જ્યાં 600 મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે। દબાણ શાખાના જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મુન્દ્રા રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણોને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં દબાણ ન હટાવવામાં આવતા 5 કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા। આ દબાણોના કારણે ફૂટપાથ ઉપર ચાલતા રાહદારીઓને હાલાકી અને તકલીફ પડતી હોવાની ફરિયાદો મળી હતી, જે અન્વયે ભુજ પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવ, ભુજ મામલતદારના માર્ગદર્શનમાં કામગીરી કરવામાં આવી હતી। મંગળવારે કચ્છ સિંચાઈ કચેરી જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેથી પીજીવીસીએલ કચેરીના મુખ્ય દરવાજા સુધીમાં 2 ચાની હોટલ, નર્સરીવાળા સહિત 14 જેટલા દબાણકારોને 2 વખત નોટિસ અપાઈ હતી, પરંતુ તેઓએ દબાણ ન હટાવતા દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। તેઓનો સામાન 3 ટ્રેક્ટર ભરીને લઈ જવાયો હતો। ઉલ્લેખનીય છે કે આ દબાણકારોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। કોર્ટ દ્વારા નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। તેના અનુસંધાને સુધરાઈ દ્વારા દબાણ હટાવી 1272 સ્ક્વેર મીટર જમીનની ખુલ્લી કરાવાઈ હતી। બંને સાઇડ દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। ગુંદાલાની સીમમાં ખાનગી કંપની દ્વારા રેવન્યુ સર્વે નંબર 50 વાળી જમીન પર અવરજવર કરવાના રસ્તાને બંધ કરાયો છે। મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના અરજદાર નરસિંહ લખુ આહિરે ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે મળી મામલતદાર કલ્પનાબેનને અરજી રૂપે આવેદનપત્ર આપ્યું હતું। ગુંદાલાની આ જમીનના સુરક્ષિત ગણોત્યા છીએ। વર્ષોથી જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ। જમીન પર અવરજવર કરવાના રસ્તાને ખાનગી કંપનીએ બંધ કરી ગેરકાયદેસર બાંધકામ કરેલ છે, જેથી અવરજવર વખતે ખૂબ જ તકલીફ પડે છે। રસ્તો ખુલ્લો કરવા કિસાન સંઘે મુન્દ્રા મામલતદારને અરજી આપી રજૂઆત કરી હતી। ભારતીય કિસાન સંઘના મનજી પટેલ, રામ સેડા તથા હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય કિસાન સંઘ મુન્દ્રા તાલુકા આજે આ બધા ખેડૂતો ભેગા થઈને કંપની છે અને ખેડૂતોના જે રસ્તાઓ છે, જે રસ્તાઓ પર એ પૂર્ણ કબજો કરે છે। સરકાર જમીન હોય એ લેતા અમને વાંધો નથી, ઉદ્યોગ કરે એની સાથે અમારો વાંધો નથી, પણ જે ખેડૂતોનો વૈકલ્પિક રસ્તો છે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર જે રસ્તો બંધ કરી નાખવામાં આવે છે, પાણીના વેણ બંધ કરી નાખવામાં આવે છે, તો એના અનુસંધાને આજે અમે અસરગ્રસ્ત ખેડૂતોની સાથે ભારતીય કિસાન સંઘ રહી અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલ થકી કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ આવી છે। વાગડના ખેડૂતોને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, જેમાં જીરું, રાયડો, વરિયાળી જેવી ખેત પેદાશોથી એપીએમસી ઉભરાઈ રહી છે। સરકાર દ્વારા એપીએમસી એટલે કે ટેકાના ભાવે રાયડા ખરીદ કેન્દ્રનો પ્રારંભ એપીએમસી સ્થિત વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી ખાતે અગ્રણીઓ, ડાયરેક્ટરો અને ખેડૂતોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। મંડળીના કેશુભા વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમુક પાકોની બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાની ન વેઠવી પડે। સરકાર ખેડૂતલક્ષી નિર્ણયોમાં સંવેદનશીલ છે, ખેડૂત હેરાન ન થાય તેની ચિંતા સેવે છે। બોગસ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા હતા। વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ ખેડૂતોને તેમના 7/12 કે અન્ય ડોક્યુમેન્ટ કોઈને ન આપવા અને જાગૃત થવાની શીખ આપી હતી। અમુક તલાટીઓ પર ખરાઈ કર્યા વિના જ ગમે તેને દાખલો કાઢી આપતા હોવાનું જણાવ્યું હતું। સંચાલન ખરીદ વેચાણ સંઘના મેનેજર ભૂરાભાઈ સુથારે કર્યું હતું। રાપર તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂત દીઠ 1350 કિલો ખરીદીનો ક્વોટા વધારવા માંગ હતી। બળદિયા ગામે જળાશયમાંથી મૃત માછલીઓ મળી આવતા દોડધામ મચી ગઈ છે। આ અંગે બળદિયાના રાહુલગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે અહીં આવેલા જળાશયમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે માછલીઓના મોત થયા છે। આ વિસ્તારમાં આવેલ સ્કૂલ અને હોસ્ટેલ તેમજ રહેણાંક વિસ્તારમાંથી ગટરનું પાણી જળાશયમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે માછલીઓના મોત થયા હોવાનો આક્ષેપ કરાયો છે। જો માછલીઓના પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો હકીકત બહાર આવે તેમ છે। સાથે આ જળાશયમાં ઠાલવવામાં આવતું ગંદુ ગટરનું પાણી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે।
રામપુરથી માતાના મઢ સુધીના મુખ્ય માર્ગની ખરાબ હાલત થઈ ગઈ છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે અબડાસા, માંડવી અને નખત્રાણા સહિત 3 તાલુકાઓને જોડે છે. રસ્તાના મોટાભાગના ભાગોમાં ખાડાઓના કારણે વાહન ચાલકો અને યાત્રાળુઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરરોજ હજારો લોકો અને ધાર્મિક યાત્રાળુઓ માતાના મઢ સુધી પહોંચવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે યાત્રા દુષ્કર બની ગઈ છે. જીવલેણ અકસ્માતોનો ભય સતત મંડરાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ અને યાત્રાળુઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તાત્કાલિક માર્ગની સમારકામ અને નવીનીકરણ કામગીરી શરૂ કરવા માટે માંગણી ઉઠાવી છે. જો આ રસ્તો ચોમાસા પહેલા સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. સનાતન એ માત્ર ધર્મ નહીં પણ એક ચિંતન સંસ્કૃતિ છે, જે અનેક સંપ્રદાયો, પરંપરાઓ અને વિચારોને જોડે છે. સમાજમાં ભક્તિ અને શ્રદ્ધા ધર્મને સાચવી રાખવા સામાજિક એકતા જ અગત્યની છે. 28 થી 30મી એપ્રિલના જખૌ ગામે આવેલા ઓદવરા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. તેને અનુલક્ષીને હરિદ્વારથી જ્યોત રથ દેશભરમાં ફરી મંગળવારે રાત્રે ભુજમાં આગમન થયું હતું. સમાજની બાળાઓ દ્વારા સંત ઓદવરામ રથનું કુમકુમ તિલકથી વધાવી આરતી ઉતારી વધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાજના હોદ્દેદારો, વડીલો, બહેનો, માતાઓ, ભાઈઓએ જ્યોતના દર્શન કરી સ્વાગત કર્યું હતું. ભાનુશાલી બોર્ડિંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહેનો દ્વારા ધૂન બોલાવી આયોરામ ઓદવરામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ અવસરે ભુજ સમાજના પ્રમુખ શંભુભાઈ નંદાએ જણાવ્યું હતું કે હરિદ્વારથી પ્રસ્થાન થયેલ ઓદવ જ્યોત ભારત ભ્રમણ કરી ભુજ આવી પહોંચી છે. રાત્રે રોકાણ બાદ સવારે કચ્છના ગામોમાં રથ ફરશે. 28મી એપ્રિલના ઓદવરામ મંદિર જખૌ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચી જશે. આ મહોત્સવમાં ભારતભરમાં વસતા ભાનુશાલી સમાજના લોકો ઉપસ્થિત રહે છે. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.